જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને મહાભારત વિશેની વાત કરીશ। મહર્ષિ વેદવ્યાસ આજથી 5000 વર્ષ પહેલાં થઈ ગયા। એમનું મૂળ નામ હતું કૃષ્ણ દ્વૈપાયન। તેમણે વેદોનો વિસ્તાર કર્યો, તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું। વેદવ્યાસે કરેલું સર્જન વિશાળ છે અને વળી સમાજની નીતિના માર્ગ તરફ દોરનારું છે। મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્ર, 18 પુરાણ અને મહાભારતની રચના કરી છે। મહાભારતમાં 18 પર્વ અને 1,00,000 શ્લોક છે। એના લહિયા ગણપતિ છે। આ મહાભારતના ભીષ્મ પર્વમાંના 18 અધ્યાય અને તેના 700 શ્લોક એ જ શ્રીમદ ભગવદ્ ગીતા છે। હસ્તિનાપુરના રાજા શાંતનુ તેમના અવસાન પછી તેમના પુત્ર વિચિત્રવીર્યને ગાદી મળી। વિચિત્રવીર્યને 3 પુત્રો હતા, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર। વિચિત્રવીર્યના અવસાન પછી પાંડુને રાજગાદી મળી હતી, પણ દુર્ભાગ્યે યુવા અવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું। તે સમયે તેમના 5 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ તેઓ નાના હતા, તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી ધૃતરાષ્ટ્રને શિરે આવી। ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન, દુશાસન વગેરે મળીને 100 પુત્રો હતા। વખત જતાં કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પર અમારો જ અધિકાર છે। પરિણામે નાની વયથી જ પાંડવો અને કૌરવો વચ્ચે વૈમનસ્ય ઊભું થયું। પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધન ઈર્ષાની અગ્નિમાં બળવા લાગ્યો। એમાંય ભીમસેન સાથે તો એને જરાય ન બનતું। એકવાર એણે ભીમને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો। સદભાગ્યે ભીમસેન બચી ગયો હતો। આવી જ રીતે દુર્યોધને પોતાના મામા શકુનીની મદદ લઈને પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું રચ્યું હતું। જોકે વિદુરજીની સમય ચૂકતાથી પાંડવો બચી ગયા। પછી પાંડવો ગુપ્ત દેશમાં દેશ દેવાસર ફરતા રહ્યા। આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને પરણ્યા હતા। એથી પણ વધારે શક્તિશાળી બનીને હસ્તિનાપુર પાછા ફર્યા। યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો। ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણશે એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મ પિતામહે મધ્યસ્થી કરીને કૌરવો પાંડવો વચ્ચે અડધું રાજ્ય વહેંચી આપ્યું। પરંતુ કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન આ વાતનો સ્વીકાર કરતો ન હતો। તેણે મામા શકુની સાથે મળીને પાંડવોને છળથી 12 વર્ષ વનવાસ મોકલ્યા। વનવાસ પૂર્ણ કરીને આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો તો દુર્યોધને કહી દીધું કે હું પાંડવોને 100ની અણી જેટલી જમીન પણ આપીશ નહીં। શ્રી કૃષ્ણ, ભીષ્મ, વિદુર આદિ સુજ્ઞ લોકોએ કૌરવોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન માન્યા। તે ન જ માન્યા। પરિણામે યુદ્ધ આવીને ઊભું રહ્યું। મહામુનિ વેદવ્યાસે યુદ્ધ ટાળવા પ્રયત્નો કરી જોયા। તેઓ રાજા ધૃતરાષ્ટ્રને મળ્યા, યુદ્ધથી વિનાશ થાય છે એમ સમજાવ્યું, પરંતુ ધૃતરાષ્ટ્ર પુત્ર મોહ ત્યજી ન શક્યા। મહામુનિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્રના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી, જેનાથી તે હસ્તિનાપુરમાં રહીને કુરુક્ષેત્રમાં યુદ્ધ નિહાળી શકે અને ધૃતરાષ્ટ્રને યુદ્ધની માહિતી આપી શકે। યુદ્ધ સમયે ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા તેમજ પાંડુના પુત્રએ શું કર્યું? સંજયે દિવ્ય દ્રષ્ટિ જોઈને કહ્યું, મહારાજ, કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોની સેનાઓ સામસામે ઊભી છે। અર્જુનના મિત્ર અને માર્ગદર્શન એવા વાસુદેવ તેના રથના સારથી બન્યા છે। અર્જુનનો રથ બંને સેના વચ્ચે આવીને ઊભો રહ્યો છે। શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને તું જો। અર્જુન બોલ્યા, રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય? સામે પોતાના દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, પિતરાઈ ભાઈઓ અને તેમના પુત્રોને જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી। તે મનથી ભાંગી પડ્યો। અર્જુનના હાથમાંથી તેનું ગાંડીવ ધનુષ્ય સરી પડ્યું। તેને શરીરે પરસેવો વળવા લાગ્યો, તેનું મોં સુકાવા લાગ્યું। તેને વસ્ત્રો હેઠા મૂકી દીધા અને કહ્યું, હે કેશવ, મારે સ્વજનોને હણીને રાજ્ય નથી જોઈતું। શ્રી કૃષ્ણએ કહ્યું, તારો ધર્મ, ન્યાય અને સત્ય માટે લડવાનો છે। કૌરવો અધર્મી અને અન્યાયી છે। જો તું યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે, સમાજ તારો ઉપહાસ કરશે। માટે તારે પોતાનો ધર્મ સમજીને યુદ્ધ કરવું જોઈએ।
શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો છે તે બોધ કુલ 18 અધ્યાયના 700 શ્લોકમાં સમાયેલો છે, જે શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે.